નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર યોગેશ વાઘેલા છે, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ફિનિક્સ ઇમરજન્સી એન્ડ ક્રિટિકલ કેર હોસ્પિટલ સોલા રોડ અને ફિનિક્સ હોસ્પિટલ નરોડા, અમદાવાદ. આજે મારા આઈસીયુના પેશન્ટ ભવાનભાઈ માટે વાત કરીશું. ભવાનભાઈ મારી હોસ્પિટલ 15 દિવસ પહેલાં આવ્યા હતા. આવ્યા ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. સભાન અવસ્થા બિલકુલ ન હતી. બહુ જ ઇરિટેબલ કન્ડિશનમાં હતા. આઈસીયુમાં લઈ પ્રાથમિક સારવાર ચાલુ કરી, પછી પણ કન્ડિશન ના સુધરતા નળી નાખીને વેન્ટિલેટર પર મૂકવા પડ્યા. મગજનો MRI કરવામાં આવ્યો, બ્લડના ઇન્વેસ્ટિગેશન્સ, જરૂર પડી અમુક બીજા ડૉક્ટર્સની સલાહ. પેશન્ટની પરિસ્થિતિ શરૂઆતના તબક્કામાં ઘણી જ ક્રિટિકલ રહી. લાંબો ટાઈમ વેન્ટિલેટરની જરૂર પણ જણાવતા પેશન્ટને ટ્રેકોસ્ટોમી પણ કરવામાં આવી. 12 દિવસની આઈસીયુમાં વેન્ટિલેટર પર રહ્યા અને ટોટલ 14 દિવસ આઈસીયુમાં રહ્યા પછી પેશન્ટની પરિસ્થિતિમાં ઘણો સુધારો આવ્યો. પછી પેશન્ટને વોર્ડમાં મોકલવામાં આવે અને આજે પેશન્ટને રજા આપવામાં આવી રહી છે. તો હું પેશન્ટ સાથે જ વાત કરીશ. કેવો રહ્યો તમારો અનુભવ? બોલો જોરથી. કેવી પરિસ્થિતિમાં લાવ્યા હતા? પેશન્ટના રિલેટિવ સાથે વાત કરીએ. તમે જણાવો, આવ્યા ત્યારે શું પરિસ્થિતિમાં હતું? પરિસ્થિતિ આ 15 દિવસનો ટાઈમ કેવી રીતે રહ્યો અને તમારો અનુભવ કેવો છે? ડૉક્ટર, એવું છે કે લગભગ 4 વાગ્યાની આસપાસ હું ગયો તો હોસ્પિટલને ફોન આવ્યો કે તમને ટ્રાન્સફર કરવા પડશે અને કે ફિનિક્સ હોસ્પિટલમાં ત્યાં ટ્રાન્સફર કરે છે. હવે હું અહીંયા આવીને તો ત્યારે લગભગ 4-4:30ની આસપાસ એડમિશન થયેલું અહીંયા ઇમરજન્સીમાં. લગભગ બેભાન અવસ્થામાં જ હતા. એમનું લગભગ માઇન્ડ કામ કરતું જ નહોતું અને એકદમ બોડી પણ કામ નહોતું કરતું. લગભગ એમની બોડીમાં કોઈ શું કહેવાય આપણે કે એમને કોઈ શક્તિ નથી. હા, લગભગ બધી રીતે અશક્ત હતા. હવે મને તો ઘણું ટેન્શન જ હતું, કેમ કે લગભગ 3-4 દિવસથી એમને ખાવાનું ઓછું કરી દીધું, ઉલટી વધારે થતી હતી, કંઈ તકલીફ હતી અંદર પેટમાં. એટલે અમને એવી તકલીફ થઈ ગઈ કે હારું હવે કન્ડિશન બહુ ખરાબ છે એમ. અમને પહેલા 2 દિવસ તો ટેન્શન જ રહેલું કે હારું કંઈક થઈ જશે એમ. ઘણું બધું ટેન્શન, રાત્રે ઊંઘ નથી આવતી. પણ પછી લગભગ 3-4 દિવસ પછી અમને એવું સારું એવું રિસ્પોન્સ મળ્યો અંદરથી, હોસ્પિટલમાંથી આઈસીયુમાંથી એવું જાણવા મળ્યું કે સારું છે, એમને લગભગ આંખ ખુલી છે, હવે લગભગ રિકવરી સારી છે. લગભગ 3-4 દિવસ સુધી તો લગભગ ઘણું જ ખરાબ પરિસ્થિતિ હતી અને પછી એ બહાર આવ્યા છે. એટલે લગભગ અમને તો એવો આ ફર્સ્ટ અનુભવ છે સર અમારી લાઈફનો કે મેં આવા પેશન્ટ સાથે આ રીતે રહેવાનું થયું. અને લગભગ મારા મામા જ થાય. શરૂઆતમાં તો મેં સર જોડે અહીંયા વાત કરી પહેલા દિવસે, એટલે સરે એમ કીધું કે કન્ડિશન ખરાબ છે અને ખર્ચો થશે. મેં સરને એમ કીધું કે સર ખર્ચાની વાંધો નથી, મને ખર્ચો થવાનો વાંધો નથી, પણ સર એમને સાજા કરો, છોકરાઓ નાના છે હજુ. એટલે પછી સર કે વાંધો નહીં, આપણે કરીએ ટ્રાય. અને પછી એ રીતે રિકવરી આવી અને લગભગ 18 તારીખના એડમિટ હતા અને આજે ડિસ્ચાર્જ થાય છે. એટલે થેન્ક યુ સર, બધાને ધન્યવાદ આપીશ કે હોસ્પિટલે સારી એવી મહેનત કરી છે, બધા સ્ટાફે પણ સારી એવી મહેનત કરી છે. થેન્ક યુ. તો આપ જોઈ શકો છો કે પેશન્ટની પરિસ્થિતિ ગંભીર હોય પણ સમય રહેતા યોગ્ય આઈસીયુમાં યોગ્ય ક્રિટિકલ કેર ટીમની દેખરેખ હેઠળ જો પેશન્ટને ટ્રીટમેન્ટ લેવામાં આવે તો આવી રીતે 12 દિવસ વેન્ટિલેટર પર રહીને પણ સારું રિઝલ્ટ મળતું હોય છે. હું ફિનિક્સ હોસ્પિટલ પરિવાર તરફથી અમને આગળની જિંદગીમાં સારી હેલ્થ માટે શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ.